કિલોમીટર ભાઈઓ બહેનો એ રોડ ઉપર રનિંગ કરે છે એના માટે, અને આમાં 4 રાઉન્ડ મારવાના છે 1600 મીટર 5 કિલોમીટર જે ભાઈઓને રનિંગ નો ગોલ છે તેના માટે. હવે ધીરે ધીરે આપણે રનિંગ પણ પ્લસ કરતા જઈશું. એની પહેલા આપણે વાત કરી લઈએ ચેસ. તો ચેસ જે ભાઈઓને થતી નથી, જે ભાઈઓને 77 મોટો હોવો જરૂરી છે, લેગ્સ ખુલવા હોવો જરૂરી છે. લેગ્સ ખુલેલા નહીં હોય તો તમારો ચેસ નહીં આવે. અને અપર ચેસ ઓલરેડી જે અપર ચેસ હોય નિપ્પલ થી માંડીને ઉપરનો ભાગ છે એને તમારે કરવા માટે પુશઅપ મારવા પડશે. એની માટે મેં જો આ વિડીયો તમને અપલોડ કરી ચૂક્યો છું. એ વિડીયો ચેનલની અંદર જજો. ઓછો છે એ રોટલી વધારી દે, જેનો વજન વધારે છે એ રોટલી ઓછી કરી દે. બાકી સલાડ રૂપે વધારે ખાવાનું છે બપોરના ભોજનમાં. બાકી તમે 4-5 વાગે ડ્રાય ફ્રૂટ ખાઈ શકો છો, મિક્સ ફ્રૂટ ખાઈ શકો છો. એના પછી સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો એ મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. દિવસે દિવસે આપણી યુટ્યુબ ફેમિલી મોટી થઈ રહી છે, એના માટે થેન્ક યુ સો મચ. અને અત્યારે પણ જેટલા લોકો નવા જોવે છે એ લોકો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે ભેગા થયા છીએ ડે નંબર 8 માં. તો શું આપણે આજે વાત કરવાના છે? રનિંગની વાત તો કરવાના છીએ, પણ આપણે આજે થોડીક વાત કરી લઈએ પહેલા જ કે ભાઈઓ માટે ચેસ કેટલી હોવી જરૂરી છે અને ચેસ કઈ રીતના વધારવી જોઈએ ના હોય તો. બરાબર, તો ચેસ કેટલી જોવી આપણે પહેલા 79 ટુ ફૂલ આવતી વખતે 84. બરાબર, ચેસ એટલી જોઈએ આપણે ભાઈઓ માટે. તો ચેસ એટલી જોઈશે, અને ઓલરેડી ચેસ છે નહીં તો આપણે કઈ રીતના ચેસ વધારશું? કેમ કે ટેન્શન લેવાની જરાક પણ જરૂર નથી. હજી આપણી પાસે દિવસો બહુ ઝાઝા છે. ઓક્ટોબર એન્ડિંગમાં ફોર્મ ભરાવાના છે. તો ચેસ આપણે વધારી દઈશું, ટેન્શન લેવાની જરૂર નથી. પણ કઈ રીતના વધારશું એ તમારે ખાલી ફોકસ કરવાનું છે. બરાબર, તો હવે આ સમજ્યા પહેલા આપણે ભાઈઓ બહેનો માટે બંને માટે રોડ ઉપર રનિંગ કરે છે કે ગ્રાઉન્ડ પર રનિંગ છે એના માટે. હવે 7મા દિવસે આપણે રેસ લઈને તમે રનિંગ કર્યો તો વાંધો નહીં, 7મા દિવસે રેસ લીધો છે. બરાબર, તો કઈ રીતના વર્કઆઉટ કર્યો હતો? આપણે મસાજ કર્યો હતો. ઓકે, તો મસાજ તો આપણે વીકલી કરવો જરૂરી છે 2 વખત શરૂઆતમાં. પછી બીજા મહિનાથી ડેઈલી થોડો થોડો મસાજ કરતા રહીશું. મમ્મી પપ્પા ભાઈ બહેન મોટા હોય નાના હોય એને જરાક શીખવાડી દેવાનું કે મસાજ કેવી રીતના કરવો જોઈએ. મસાજનો વિડીયો પણ આપણે અપલોડ કરેલો છે, એ પણ જોઈ લેજો આપણી યુટ્યુબ ચેનલમાં. મસાજનો વિડીયો છે ઓલરેડી. એનામાં ડાયટ પણ આપેલી છે કે પગ ન દુખવા જોઈએ તો એના માટે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ. બરાબર, હવે આપણે ડે 8 માં રાઉન્ડ મારશું સીધા 4. જુઓ, વીકલી થી 4 રાઉન્ડ મારવાના ચાલુ કરશું 3 ટાઈમ. ઓકે, એટલે મતલબ 4 રાઉન્ડ મારશું 8મા દિવસે. માનો કે અહીંથી તમે ચાલુ કર્યું તો પહેલો રાઉન્ડ પૂરો કર્યો, તમે બીજો રાઉન્ડ પૂરો કર્યો, ત્રીજો અને ચોથો. પણ કઈ રીતના? ટાઈમ જોવાની જરૂર નથી બેનો ભાઈઓ બહેનોને. ખાલી ઓનલી ધીરે ધીરે રિધમ પકડવાની છે. ઓનલી ધીરે ધીરે રિધમ પકડવાની છે. હાવ સ્લો દોડવાનું છે, કોઈ જાતની ઉપાધિ નહીં. અને જે રોડ ઉપર રનિંગ કરે છે એના માટે તો ખાસ, જે રોડ ઉપર રનિંગ કરે છે એને પણ કમસે કમ માનો કે 4 રાઉન્ડ છે તો આપણે કમસે કમ 2 કિલોમીટર દોડશું ધીરે ધીરે. 2 કિલોમીટર હાવ ધીરે, સ્લો થી, કોઈ જાતની ઉતાવળ કરવાની નથી. સ્લો ધીમે ધીમે દોડવાનું છે. બરાબર, હવે આ વર્કઆઉટ રનિંગ પહેલા તો તમને ખબર જ છે વોર્મઅપ કરવાનું. હવે હું સમજાવીશ ને, રોજે તમારે વોર્મઅપ કરી દેવાનું. બરાબર, અને એવું લાગે તો હું રોજ તમને લિંક પર નીચે આપવાનો છું કે રોજ તમારે વોર્મઅપ કરી દેવાનું. બાકી આગળ જે અત્યારના વિડીયો જોવે છે એ ડે 1 ના વિડીયો જોઈને જ પછી આ વર્કઆઉટ શેડ્યુલ ફોલો કરે, કેમ કે ડાયરેક્ટ આ ફોલો ન કરે. બરાબર, ઓકે. તો આ 2 કિલોમીટર ભાઈઓ બહેનો એ રોડ ઉપર રનિંગ કરે છે એના માટે, અને આમાં 4 રાઉન્ડ મારવાના છે 1600 મીટર 5 કિલોમીટર જે ભાઈઓને રનિંગ નો ગોલ છે તેના માટે. હવે ધીરે ધીરે આપણે રનિંગ પણ પ્લસ કરતા જઈશું. એની પહેલા આપણે વાત કરી લઈએ ચેસ. તો ચેસ જે ભાઈઓને થતી નથી, જે ભાઈઓને 77 છે 78 છે અને આપણે કરવાની છે 79. બરાબર, અમુકને તમે જોઈ છે તો 75 હોત આવેલી છે મારી ત્યાં. એ લોકોને પણ અમને વધારી દીધી, પણ એના માટે અમે આયુર્વેદિકમાં ટેબ્લેટ ને બધું લીધેલું એટલે ઓટોમેટિક 15 દિવસમાં વધારી દીધી હતી. બરાબર, પણ આપણે 79 થી 84 થવી પડે. અને જે લોકોને માનો કે 88 હોય છે એના માટે તો બહુ ફાયદો છે કે એ લોકોને ખાલી 5 સેન્ટીમીટર જ ફૂલાવાની છે. 5 સેન્ટીમીટર ના ફૂલતી તો કઈ રીતના ફૂલાવી જોઈએ, કઈ રીતના નહીં, એ જ વસ્તુ આપણે આ વિડીયોમાં સમજવાના છીએ. તો ભાઈઓ બહેનો બંને માટે છે, એવું નથી કે ભાઈઓ માટે જ છે. બરાબર, તો ચેસ ફૂલાવવા માટે કપાલભાતીને પ્રાણાયામ કરવું તો ઓલરેડી જરૂરી છે, બહુ જરૂરી છે. અને આ રીતના તમારે ફૂલાવાની છે. આ તમે આમ નોર્મલ બતાવો, શોલ્ડર પાછળ. બરાબર, આ રીતના ચેસ ફૂલાવશો તો બધું થઈ જશે. અને બેગનો ભાગ મોટો હોવો જરૂરી છે. લેગ્સ ખુલવા હોવો જરૂરી છે. લેગ્સ ખુલેલા નહીં હોય તો તમારો ચેસ નહીં આવે. અને અપર ચેસ ઓલરેડી જે અપર ચેસ હોય નિપ્પલ થી માંડીને ઉપરનો ભાગ છે એને તમારે કરવા માટે પુશઅપ મારવા પડશે. એની માટે મેં જો આ વિડીયો તમને અપલોડ કરી ચૂક્યો છું. એ વિડીયો ચેનલની અંદર જજો, ચેનલની અંદર જઈને ક્રોલ કરીને વિડીયો જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતના આપણે પુશઅપ મારવા જોઈએ. તે 1 થી
1.5 મહિનામાં તમારી ચેસ્ટ ફૂલવાનું ચાલુ થઈ જશે. પણ આપણી પાસે ઓલરેડી 6 થી 7 મહિના હજી બાકી છે. 6 થી 7 મહિનામાં આરામથી થઈ જાય. પણ એની માટે હાઈ પ્રોટીન ડાયટ લેવી જરૂરી છે. તમે મહિને 15 દિવસે બહારનું ખાવ તો ચાલશે, બાકી બહારનું ખાવાની જરૂર નથી. ઓનલી ફોર ડાયટમાં ફોકસ કરો. ચણા, મગ, રાજમાં તમે સવારમાં વર્કઆઉટ પછી ખાઈ શકો છો. બાકી ઘરનું ભોજન જે બપોરે છે એ જ ખાવાનું છે, પણ બહારનું નહીં. બરાબર? જેનો વજન ઓછો છે એ રોટલી વધારી દે, જેનો વજન વધારે છે એ રોટલી ઓછી કરી દે. બાકી સલાડ રૂપે વધારે ખાવાનું છે બપોરના ભોજનમાં. બાકી તમે 4-5 વાગે ડ્રાય ફ્રૂટ ખાઈ શકો છો, મિક્સ ફ્રૂટ ખાઈ શકો છો. એના પછી રાતના ભોજનમાં તમારે હંમેશા પનીર લેવું જરૂરી છે, જે કેફીન પ્રોટીન છે. ધીમે ધીમે સ્લો ડાયજેસ્ટમાં તમને પ્રોટીનમાં હેલ્પ કરશે, જે તમારા માટે સારું છે. બરાબર? હું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, તમને સમજાઈ ગયું હોય કે ચેસ્ટ ગ્રોથ માટે આપણે શું કરશું, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો. બરાબર? અને જે નવા ઉમેદવારો છે એને શેર ફટાફટ કરી દેજો. આપણે 30 દિવસનું ટાઈમ ટેબલ શેડ્યુલ લઈને આવ્યા છીએ, એ લોકોને ફાયદો પડે. જે રનિંગ કરવામાં ફાયદો પડશે, એક જોતા એક 30 દિવસનું ખાલી શેડ્યુલ ચાલુ કરશે તો ફ્રી ઓફ કોસ્ટ આ શેડ્યુલ છે. બરાબર? એને ન્યુટ્રિશન કોર્સમાં બધી માહિતી મળી જશે. તો હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.